કેટલી સુંદર આજ્ઞા છે આપણે ત્યાં શૃંગારની. ઘણા લોકોને લાગે છે શૃંગાર કાલ્પનિક છે. શૃંગાર કાલ્પનિક નથી. આપ શૃંગારના ઇતિહાસ કે પ્રમાણ જોશું તો આપણને ભાગવતજીમાંથી પણ મળશે. કેટલું સુંદર શ્લોક છે. બરહા પીડમ નટવર વપુ કરણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીમ જમાલામ. કેટલું સુંદર વર્ણન છે અહીંયા ઠાકોરજીનું. નટવર વપુ. ઠાકોરજીના દર્શન કરીએ તો આપણે મુગ્ધ થઈ જઈએ, કાંઈ વિચાર જ ના આવે, આપણે શૂન્ય થઈ જઈએ. તો એ સુંદર ઠાકોરજીને જ્યારે આપણે શૃંગાર અંગીકાર કરાવીએ છીએ તો એ શૃંગારની સમજણ લેવી ખૂબ અનિવાર્ય હોય છે. તો એ શૃંગારની સમજણ માટે પુષ્ટિ શણગાર જે છે એના અગ્રણી જે આપ લોકોએ શ્રવણ કર્યો છે, આપ લોકો સૌ એમને જાણો છો, એમનું નામ છે મેઘ સોની. કેટલા લોકો મેઘભાઈને જાણો છો? આમાંથી હાથ ઉપર કરજો. વાહ, ખૂબ સરસ. તો શૃંગારની સમજણ આપણને મળે. સર્વનિર્ણય પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વસ્ત્ર આભરણ આપણે પ્રેમપૂર્વક શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવીએ. અને તમે અને હું પહેરીએ છીએ એવા વસ્ત્ર નહીં. આપણે ઘણા આજકાલ વોટ્સએપમાં મેસેજીસ જોઈએ છે કે ઠાકોરજીને અલગ અલગ ટાઈપના વસ્ત્રો ધરવામાં આવે છે. એવા નહીં. શ્રી ઠાકોરજીને સોહાય એવા, સુંદર લાગે એવા વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ અંગીકાર કરાવીએ. એના માટેનો વિચાર આપણને મેઘભાઈ આપશે. તો હવે આપણે શ્રવણ કરીશું મેઘભાઈ પાસેથી પુષ્ટિ શૃંગાર, શ્રી ઠાકોરજીના શૃંગાર કેવી રીતે કરાય એની સમજણ આપણે જાણીશું. એકવાર શ્રી ઠાકોરજીનો જયઘોષ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી. અત્રે ઉપસ્થિત વલ્લભકુલ પરિવારને અમારા ચરણ કમલમાં દંડવત પ્રણામ. વિશેષ રૂપથી પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી અને પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહોદય શ્રીને ખૂબ ખૂબ અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે અમારી સેટરડે નાઇટને આપે સત્સંગ નાઇટમાં કન્વર્ટ કરી અને અમને એ લાયક સમજ્યા કે આપ વૈષ્ણવ સમક્ષ અમે આવીએ અને કંઈક પ્રેઝન્ટ કરીએ. તો એ આશાથી કે આપની જે અપેક્ષા હતી એના કરતાં વધુ પરફોર્મ અમે કરી શકશું, એના સાથે અમે શરૂઆત કરીએ. અને શરૂઆત કર્યા પહેલાં આપ સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ અમારા જય શ્રી કૃષ્ણ. આપ સૌએ સેટરડે નાઇટ છે, મૂવી નાઇટ હશે, કોઈકની ડિનર ડેટ હશે, કોઈકની ડિનર નાઇટ હશે, આજે નેટફ્લિક્સ નાઇટ હશે, એ છોડીને આપ આજે સત્સંગ કરવા અહીંયા એકત્ર થયા છો. તો આપ યુ ઓલ ડિઝર્વ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર યોર સેલ્ફ. સો ડુ દેટ. અને વેરેવર ક્રેડિટ ઇઝ ડ્યુ. અમે બી, હું પર્સનલી આજે બહુ ફાઇટ મારીને અહીંયા સુરત પહોંચ્યો છું. મારી ટ્રેન 2 કલાક લેટ હતી. બસ મળી નહીં, એટલે અર્જન્ટલી કેબ બુક કરાવીને અહીંયા પહોંચ્યો છું. એક જ મનમાં એ ઉમ્મીદ હતી કે પ્રભુ પ્રત્યેનું જે આ સત્સંગ કરવાનો છે એ આજે આપણે પાર પાડીને જ રહીશું. સો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે આપમાંથી ઘણા લોકો મને ઓળખતા હશે. મારું નામ મેઘ સોની છે. પુષ્ટિ શણગારથી છું, વડોદરાથી. ઘણા લોકોએ મને જોયા હશે યુટ્યુબ પર, ઘણા લોકોએ નહીં બી જોયા હોય, ઘણા લોકોની ક્યારેક જોયા હશે ઇન્સ્ટાગ્રામ પર કશેક, તો સ્મરણમાંથી વિસરાઈ ગયો હોઈશ. તો એ લોકો માટે હું મારું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. પુષ્ટિ શણગાર સર્વપ્રથમ એક યુટ્યુબ ચેનલ છે જ્યાં અમે શ્રૃંગાર પ્રત્યે નોલેજ આપીએ છીએ કે વિવિધ ઉત્સવો પર નિત્યમાં શ્રૃંગાર કેવી રીતના કરાય. પછી વલ્લભકુલ આચાર્ય જોડે અમે લાઈવ પોડકાસ્ટ સેશન્સ કરતા હોઈએ છીએ યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર. ગોવિંદરાયજી બાવાશ્રી જોડે અમે એક કર્યું હતું જ્યાં પુષ્ટિ માર્ગ કેમ આટલા વર્ષો સુધી ટકી રહ્યું, એનો મૂળ સિદ્ધાંત કેટલો સ્ટ્રોંગ છે એની ઉપર અમે ચર્ચા કરી હતી. એના સિવાય વિવિધ નિત્ય ઉત્સવો છે તો એના પ્રત્યેનું અમે વધારે નોલેજ આપીએ છીએ, ક્લેરિફાય કરીએ છીએ, કેમ કે દેર ઇઝ નો વન સ્પેસિફિક એન્સાઇક્લોપીડિયા, વિકીપીડિયા જ્યાંથી આપણને આ બધું જ મળી જાય છે. તો દેટ ઇઝ માય ઇન્ટ્રોડક્શન, હુ આઈ એમ. હું નાનો હતો ત્યારે મને સેવામાં બહુ રુચિ નથી, પણ પેરેન્ટ્સનો આગ્રહ રહેતો કે સેવામાં પહોંચવું અને હું એ કરતો.
પ્રભુ પ્રત્યે લાગણીનો બીજ મનમાં હતો, પણ ત્યારે અંકુરિત નહોતો થયો. સો વન ફાઇન મોર્નિંગ, સન્ડે મોર્નિંગ હતી, હું લગભગ 12 વર્ષનો હતો. ત્યારે મને ડેડે વહેલો ઉઠાડી દીધો અને અપરસમાં ધોતી બંડી પહેરી એમની સાથે સેવામાં બેસવા આદેશ આપ્યો. અને લાઈક એન ઓબિડિયન્ટ ચાઇલ્ડ દેટ આઈ એમ, મેં એવું કર્યું. ડેડે પ્રભુને સ્નાન કરાવ્યું, સ્વચ્છ કર્યા, કડા નૂપુર વસ્ત્ર કંદોરા આદિ ધર્યા અને પછી મને કીધું, અલંકાર પધરાવ, અલંકાર પધરાવ. એક વાક્યમાં બે જ શબ્દ છે અને એક પણ શબ્દનો મતલબ મને ખબર નતો. ડેડે મારું આ કન્ફ્યુઝન જોયું એટલે મને કીધું કે નેત્ર આપ. હજી પણ કંઈ આપવાનું છે એ તો ખબર પડી, પણ શું? એટલે પછી ડેડે છેવટે નેત્ર શૃંગારની થાળમાંથી ઉપાડી મારા હાથમાં પધરાવ્યા અને પછી કીધું, નેત્ર, અલંકાર, આઈસ. એ દિવસે હું 3 સુંદર શબ્દો શીખ્યો અને એનાથી બી અધિક સુંદર વાક્ય શીખ્યો. અલંકાર પધરાવ. થોડા વર્ષો પછી મારી નાની બહેન મારી સાથે સેવામાં બેઠી. મેં પ્રભુને સ્નાન કરાવ્યું, સ્વચ્છ કર્યા, કડા નૂપુર વસ્ત્ર કંદોરા આદિ ધર્યા અને પછી એને કીધું, અલંકાર પધરાવ. ઘણા વર્ષો પછી મારા લગ્ન થયા, ઘરમાં વાઈફ આવી. ફર્સ્ટ ટાઈમ અમે સાથે સેવા કરવા બેઠા. મેં પ્રભુને સ્વચ્છ કર્યા, સ્નાન કરાવ્યું, સ્વચ્છ કર્યા, કડા નૂપુર વસ્ત્ર આદિ ધર્યા અને પછી અલંકાર પધરાવ એવું કહેવા જ જતો હતો ત્યારે મને યાદ આવ્યું કે આ તો પુષ્ટિ શણગારના વિડીયોઝ જોવે જ છે, એટલે બેસિક તો એમને ખ્યાલ હશે. એટલે પછી મેં એમને કીધું, શુદ્ર ઘંટિકા પધરાવ. એમને એવી ખ્યાલ હતો. ગુરુદેવને મેં એકવાર પ્રશ્ન કર્યો કે સેવામાં રોજ મન લાગતું નથી, તો એનો ઉપાય શું છે? આમ સેવા કરવા બેઠા હોઈએ, શ્રૃંગાર કરવા બેઠા હોઈએ ત્યારે લૌકિક વિચારો મનને ઘેરી લે છે, જાણે ખુલ્લી આંખે સપના જોતા હોય ને એવું લાગતું હોય છે. એટલે જેજીનો તરત જ મને કાઉન્ટર ક્વેશ્ચન આવ્યો કે બેટા તું રોજ સેવા પહોંચે છે? મેં કીધું ના જેજે, અમુક વાર બહુ જ ઊંઘ આવતી હોય તો સીધો દુકાન જવા માટે જ હું રેડી થઉં છું, ઉઠું છું. ઘણી વાર બહુ જ મગજ પર સ્ટ્રેસ હોય તો મંગળા સુધી પહોંચીને કોઈના કોઈ કામના બહાને હું ચેન્જ કરીને પછી હું સેવામાંથી જતો રહું છું. એટલે જે મને ફરી એક પ્રશ્ન પૂછ્યો કે તને લંચમાં શું નથી ભાવતું? એટલે મેં કીધું જે દૂધી ચણા. એટલે જે કીધું દૂધી ચણા લંચમાં હોય છે ત્યારે તું નથી કરતો લંચ? લંચ તો કરવો જ પડે ને. એમ સેવા કરવી જ પડે, સેવામાં પહોંચવું જ પડે રોજે. એમાં તમારો મૂડ, તમારા મનનો સ્ટ્રેસ, અન્ય લૌકિક સમસ્યાઓ અને સેવામાં પહોંચવાનો, આ બેમાં કોઈ સંબંધ હોવો ના જોઈએ. એઝ સિમ્પલ એઝ ધેટ. અને સાચું કહું તો આખી લાઈફમાં કોઈએ મને કોઈ આજ્ઞા કરી હોય અને મેં સિરિયસલી એનું પાલન કર્યું હોય તો એ આ આજ્ઞા છે. હજી પણ રોજ 365 ડેઝ હું સેવામાં નથી પહોંચી શકતો, પણ એનો એક એડવાન્ટેજ એ છે કે જે દિવસે નથી પહોંચતો એ દિવસે મનમાં ક્યાંક ખૂણામાં નાનો એક દુઃખ રહી જાય છે કે આજે સેવામાં ના પહોંચાયું, આજે સ્પર્શ ઠાકોરજીનો ના થયો, આજે ઠાકોરજીના દર્શન ના થયા. તો સેવામાં રોજ પહોંચવું, દેટ્સ ધ ફર્સ્ટ લેસન. ફરી મેં જેને એક પ્રશ્ન પૂછ્યો. નાઉ આજે હું શ્રૃંગાર વિશે વાત કરવાનો છું, એ મારું કાર્ય છે. તો શ્રૃંગાર શું છે અને એનાથી બી વિશેષ શ્રૃંગાર કેમ કરવાનો? તો મેં જેને આ જ પ્રશ્ન પૂછ્યો. તો જે મને બહુ જ સુંદર કીધું, શ્રૃંગાર એ આપણા પ્રેમની અભિવ્યક્તિ છે. એટલે વી એક્સપ્રેસ આર લવ ફોર ઠાકોરજી થ્રુ શ્રૃંગાર. એટલે જ ઘણીવાર શ્રૃંગાર કરતા કરતા પરફેક્ટ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આમ 8 ના 9, 9 ના 10 વાગી જાય છે. ઘરે બહાર બૂમા બૂમો કરે છે બધા કે બહુ લેટ થયો, બહુ લેટ થયો, ઠાકોરજીને ભોગ ધરાવવાનો છે. તોય એ એક લૂમ ધરવા માટે એટલો બધો ટાઈમ આપણે લેતા હોઈએ છીએ, કેમ કે આપણે પ્રભુને સુંદર જોવા છે, સુંદર દર્શન થાય, એમાં આપણને બહુ જ આનંદ આવે. તો એ આપણી અભિવ્યક્તિ છે. અને બીજું, શ્રૃંગાર એ આપણા પ્રેમમાં અભિવૃદ્ધિ પણ કરાવે છે. એટલે આ લવ ગ્રોઝ ફોર ઠાકોરજી થ્રુ શ્રૃંગાર. એટલે જ આપણે પહેલા નિત્ય શ્રૃંગાર, બેસિક શ્રૃંગાર કરતા શીખ્યા, પછી ધીરે ધીરે બત્તી શ્રૃંગાર,
હેવી શ્રૃંગાર કેવી રીતના કરવાના, ઉત્સવોના શ્રૃંગાર કેવી રીતના કરવાના, શું ધરાય શું ના ધરાય, શું કોમ્બિનેશન રાખી શકાય એ શીખ્યા. પછી ધીરે ધીરે આપણને આઈડિયા આવ્યો કે કેવી રીતના ડિઝાઇન્સ થઈ શકે શ્રૃંગારની, તો એ રીતે આપણે સિદ્ધ કરાવતા શીખ્યા. ફૂલના માળાજી છે તો ઘરમાં આપણે ફૂલના છોડ મંગાવ્યા, ગુલાબ છે, કોયલ છે, એના ફૂલના હાર આપણે સિદ્ધ કરતા થયા. તો આનાથી આપણો પ્રેમ જેટલો ઊંડા જઈશું એટલો જ આપણો પ્રેમ વધશે. એટલે શ્રૃંગાર એ આપણા પ્રેમમાં અભિવૃદ્ધિ પણ કરાવે છે. તો હવે આપણે આજે જે ઓબ્જેક્ટિવ માટે ભેગા થયા છે, જે પ્રભુને આપણે આપણો પ્રેમ એક્સપ્રેસ કરવાનો છે, તમારા માથે બિરાજતા ઠાકોરજી, એમને આપણે એકવાર યાદ કરીએ. એકવાર આંખો બંધ કરો અને આજે તમે લોકો સેવામાં પહોંચ્યા હશો, તમારા ઠાકોરજીને શ્રૃંગાર કર્યા હશે કે પછી દર્શન કર્યા હશે. તો શું શ્રૃંગાર થયા, કેવા દર્શન થયા ઠાકોરજી, શું મૂડ જતાયો ઠાકોરજી. ફરી કાલે એ શ્રૃંગાર રિપીટ કરવાના હોય તો તમે શું ચેન્જ કરશો. તો એ વિચાર સાથે આજે આપણે આપણો સેશનને સ્ટાર્ટ કરીએ. પણ સ્ટાર્ટ કરતા પહેલા મને એક વિચાર આવે છે કે એક શોર્ટ ક્વિઝ કરવો છે આપણે. આઈ નીડ અ રિપ્લાય ફ્રોમ યુ ગાઈઝ. હ કે ના, ના કે હા, હા આવડશે જવાબો. આદિત્ય શાસ્ત્રી ભાઈએ મને પાછળ એવું કીધું કે અહીંયા બહુ જ એક્ટિવ ઓડિયન્સ છે અને બહુ જ ઇન્ટરેસ્ટ લે છે શ્રૃંગારમાં અને સેવામાં. તો આપણે એકવાર આપણું નોલેજ ચેક કરીએ. એકવાર ફરી બધા એક સાથે તમારું હ કહી દો કે હા આપણે ક્વિઝ કરીએ. ગ્રેટ ગ્રેટ. આ છે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન. શયનમાં પ્રભુને તમે કયા શ્રૃંગાર ધરશો? શયનમાં પ્રભુને કયા શ્રૃંગાર ધરશો? તમારા 8 ઓપ્શન છે, તો એમાંથી કાં તો તમે ઓપ્શન શાઉટ કરો, કાં તો તમે કયા શ્રૃંગાર ધરશો એ શાઉટ કરો. બટ શાઉટ કરો થોડુંક એનર્જી સાથે. હાથ ઊંચો કરવાની કોઈ જરૂર નથી, બધા બૂમાબૂમ કરી શકો છો, કોઈ વાંધો નહીં. શયનમાં કયા શ્રૃંગાર ધરશો? કંઠેશ્વરી. ઓકે, પછી તિલક, પછી પાગ, પછી ધીરે કરીને બધા 8 ઓપ્શન ના કહી દેતા, કેમ કે 8 ઓપ્શન ના હોય. એકચ્યુઅલી એક ટ્રિક ક્વેશ્ચન છે આ, બધા જ ક્વેશ્ચન ટ્રિક જ છે. આ સવાલ એકચ્યુઅલી મારે સ્પેસિફાય એવો કરવો જોઈતો હતો કે લાલન સ્વરૂપ છે, બાળ સ્વરૂપ છે કે પછી શ્યામ થાળા સ્વરૂપ છે, કયું સ્વરૂપ છે, રાઈટ? લાલન સ્વરૂપ હોય તો આપ શ્રૃંગારમાં શયનમાં પ્રભુને કંઠાભરણ ધરશો, પાગ ધરશો અથવા ટોપી અથવા ટોપો ધરશો, રાઈટ? આનાથી વિશેષ પ્રભુને ના કહી ધરાવે. અમને તો ગુરુદેવે નેત્ર ધરવાની પણ ના પાડી છે શયનમાં. અને શ્યામ સ્વરૂપ હોય, થાળું સ્વરૂપ હોય તો આપ તિલક ધરશો, કંઠાભરણ ધરશો, પાગ ધરશો, નુપુર ધરશો, નેત્ર ધરશો, ચીબુક ધરશો. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. શીતકાળમાં આ ચારમાંથી લાલનને કયું ના ધરાય? આત્મસુખ, ફરગુલ, ગદ્દલ કે ફતવી? આન્સર તો આપવો પડશે ને, અગર આગળ નહીં વધે. ફતવી, એવરીવન? ઓકે, અગેન ધીસ ઇઝ અ ટ્રિક ક્વેશ્ચન. ફતવી બી ધરાય. આ જુઓ, આમાં પ્રભુને આપણે શ્યામ વસ્ત્ર ધર્યું છે, એની ઉપર ફતવી ધરી છે, રાઈટ? થાળા સ્વરૂપમાં કેવી રીતના ધરાય એ જોશો તો ક્લેરિફાય થશે. અધિક શીત હોય ત્યારે પ્રભુને આવી રીતના ફતવી ધરાઈ શકાય. લાલનમાં બી આવે, શ્યામ સ્વરૂપમાં બી આવે, થાળા સ્વરૂપમાં બી, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન. આ શ્રૃંગારનું નામ શું છે? ક્લિયર નથી તો વચ્ચે મૂંગાની મણીઓ છે, ઓરેન્જ કલરની મણીઓ છે, પારિજાત. ઓકે, નેક્સ્ટ. આ આ 3 લાઈનની મોતીની સેર છે, વચ્ચે વચ્ચે માણેકની મણીઓ છે અને નીચે નવગ્રહનું પદક છે. વલ્લભી હાર. ધેટ ઇઝ કરેક્ટ. વલ્લભી હારમાં પદક આવે એવું જરૂરી છે? ના, નથી જરૂરી. વલ્લભી હારમાં પદક હોય, પદક ના હોય, ચાલે. એનાથી આપણે નિયમના હારનો એક કન્સેપ્ટ છે જે આપને ખ્યાલ જ હશે, પણ તે છતાં આપણે વાત કરી લઈએ. પવિત્ર હાર હોય, વલ્લભી હાર હોય, પારિજાત હાર હોય, જુઈ હાર હોય, કલી હાર હોય, ચંદ્ર હાર હોય. આટલા નિયમના હાર છે.
નિયમના હાર એટલે મહામહોત્સવ છે ત્યારે આપણે ધરાવવાના હોય છે નિયમથી, જેમ કે જન્માષ્ટમી છે, શ્રી મહાપ્રભુજીનો, શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે ત્યારે. ઓકે, હવે ક્વિઝ પતી ગયો. હવે આપણે સ્ટાર્ટ કરીએ આજનું સેશન. શૃંગાર કરવા હોય ત્યારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. હવેલીમાં અમુક વાર આપણે દર્શન કરવા જતા હોઈએ છીએ ત્યારે એટલા બધા સુંદર દર્શન થાય છે કે આંખોમાંથી આંસુ આવી જાય છે, રાઈટ? તો મારી જોડે એકવાર આવું જ થયું. બહુ જ સુંદર શૃંગાર હતા, નજર ના હટી ઠાકોરજી પર. એટલે પછી હું ઘરે જોયો, ખૂબ વિચાર કર્યો અને મારા એક વૈષ્ણવ મિત્ર છે જેમને શૃંગારમાં ખૂબ જ રુચિ છે, તો એમને મેં ફોન કર્યો અને પૂછ્યું કે શૃંગાર ધરાવતા પાવટ થોડીક આવી છે, કયા શૃંગાર ક્યારે ધરાવવાના, શું શૃંગારને શું નામ હોય, એ બધું ખ્યાલ આવી ગયું, પણ હજી એવી સુંદરતા નથી જેવી હવેલીમાં. એટલે મારા મિત્રે મને એવું કીધું કે મને એક તમારા ઠાકોરજીના ચિત્રજી મોકલો. એટલે મેં મોકલાવ્યો. પછી એમણે કીધું કે ભાઈ તમે શૃંગાર તો ધરો છો, પણ એવું લાગે છે કે જે હાથમાં આવ્યું એ ધરતી, રાઈટ? આમાં મેઇન છે કલર કોમ્બિનેશન. શૃંગાર કલર કોમ્બિનેશન એટલે શૃંગાર હોય, વસ્ત્ર હોય અને કલરનો કોન્ટ્રાસ્ટ, રાઈટ? એનો મતલબ શું છે? કલર કોમ્બિનેશન એટલે કલરનો કોન્ટ્રાસ્ટ. આપણે જ્યારે આપણી ફેશનની વાત કરીએ ત્યારે આપણે પેન્ટ અને આપણું શર્ટ છે તો આપણે બેઉ સેમ કલરનું પહેરીએ છીએ, ઉપર વ્હાઈટ નીચે વ્હાઈટ, અબ્બાસ મસ્તાન લાગે આપણે, રાઈટ? એવું નથી કરતા. આપણે નીચે અગર બ્લુ જીન્સ છે તો ઉપર થોડુંક લાઇટ કલર લઈશું, નીચે લાઇટ કલરનું જીન્સ છે તો ઉપર ડાર્ક લઈશું. સિમિલરલી ફિમેલની ફેશન જે છે એમાં આપણે સલવાર છે, બ્લાઉઝ છે, તો એ બધાનું કોન્ટ્રાસ્ટ કરતા હોઈએ છીએ. ઇન્સ્ટાગ્રામ પર ફેશન ઇન્ફ્લુએન્સર્સ આ જ શીખવાડે છે. ફેશનમાં શૃંગાર, પુષ્ટિ માર્ગીય શૃંગારની રીત પ્રણાલી ખૂબ જ આગળ છે. એવું કહીએ તો ચાલે કે ફેશનની ટોચ ઉપર પુષ્ટિ માર્ગીય શૃંગાર આવે, રાઈટ? તો એવી રીતે કોન્ટ્રાસ્ટ કેવી રીતના કરો, કેવી રીતના વિચારો, તો 7 લેયરમાં કોન્ટ્રાસ્ટ થાય છે. અગર થાળું સ્વરૂપ, શ્યામ સ્વરૂપ આપણે ત્યાં બિરાજે છે તો સૌથી પહેલી લેયર અંદરની હોય શૃંગાર. એની નીચે તમે ધરો છો વસ્ત્ર, તો વસ્ત્ર અને શૃંગારનું એક લેયરનું કોન્ટ્રાસ્ટ થયું. વસ્ત્ર છે એની પાછળ તમે અગર શ્યામ સ્વરૂપ છે તો થાળા વસ્ત્ર ધરશો, તો થાળા વસ્ત્ર અને શ્રી અંગના જે વસ્ત્ર છે એમાં એક લેયરનો કોન્ટ્રાસ્ટ થયો. પટકા છે તો પટકા અને વસ્ત્રનો કોન્ટ્રાસ્ટ થઈ શકે, પટકા અને થાળા વસ્ત્રના તમારો કોન્ટ્રાસ્ટ થઈ શકે. પછી બાદ અગર શીતકાલ છે તો શીતકાલમાં તમે ફરગુલ ધરશો તો ફરગુલ અને થાળા વસ્ત્રનો કોન્ટ્રાસ્ટ પણ થઈ શકે. અધિક શીત છે, તમે ગદ્દલ પણ ધરો છો તો ગદ્દલ ફરગુલ એનો પણ કોન્ટ્રાસ્ટ થાય. અને લાસ્ટમાં આવે છે પીછવાઈ, તો પીછવાઈ આગળ આવે ગદ્દલ, તો ગદ્દલ અને પીછવાઈનો કોન્ટ્રાસ્ટ થાય, કાં તો પછી ગદ્દલ પીછવાઈ અને ફરગુલનો કોન્ટ્રાસ્ટ થાય, અથવા પછી પીછવાઈ અને થાળા વસ્ત્રનો કોન્ટ્રાસ્ટ થાય. એવી રીતના 7 લેયરના કોન્ટ્રાસ્ટ થાય. લાલન સ્વરૂપ તમારે ત્યાં બિરાજે છે તો એમાં ખાલી એક લેયર ઘટી જશે, પટકા. બાકી 6 લેયરનો કોન્ટ્રાસ્ટ તો તમે કરી જ શકો છો, રાઈટ? એનો મતલબ એવો નથી કે બધા જ અલગ અલગ રંગ લેવાના. 1 2 1 2 1 2 બી કરી શકો છો. એવી રીતના બી તમે કોન્ટ્રાસ્ટ લઈ શકો છો. એટલું જ ધ્યાન રાખવાનું કે 1 અને 2 આ 2 લેયર છે કોન્ઝિક્યુટિવ, તો એ 2 લેયરમાં કલરનો કોન્ટ્રાસ્ટ તમારે કરવાનો. એટલે શૃંગાર અને વસ્ત્ર એક ઘટાડના દિવસો ના હોય ત્યારે અલગ કોન્ટ્રાસ્ટ થાય, એવી રીતના તમે એને ધરાવો. હવે એક પ્રણાલિકાના એક્ઝામ્પલ આપણે જોઈએ, રાઈટ? આમાં તમે જોશો તો પીળી જરીના વસ્ત્ર છે, થાળું વસ્ત્ર ગુલાબી છે અને મોતી હીરાના શૃંગાર છે, એટલે વ્હાઈટ, યલો, પિંક આનો કોન્ટ્રાસ્ટ ઓલરેડી થાય છે, રાઈટ? નેક્સ્ટ પ્રણાલિકા આપણે જોઈએ. એમાં છે સોનેરી જરીના વસ્ત્ર, થાળું વસ્ત્ર સફેદ, એટલે ગોલ્ડન અને વ્હાઈટ નો કોન્ટ્રાસ્ટ છે. શૃંગારમાં સ્પેસિફાઈ નથી કર્યું એટલે આપણે અઝ્યુમ કરી શકીએ છીએ કે આ ઈચ્છિત શૃંગાર હશે. એટલે શૃંગારમાં તમે ઓપ્શન્સ કરી શકો છો. બે ઓપ્શન્સ દેખાડ્યા છે, આનાથી અન્ય બી ઓપ્શન્સ થઈ શકે, રાઈટ? સિમિલરલી આ છે, પછી આ છે. આમાં તમે જોશો તો વ્હાઈટ બ્લેક નું કોન્ટ્રાસ્ટ થઈ રહ્યું છે, રાઈટ? તો આપણી પ્રણાલિકામાં ઓલરેડી આ કોન્ટ્રાસ્ટનું ધ્યાન અપાયું જ છે, પણ આપણે વાંચીએ છીએ રોજ પણ આને ઓબ્ઝર્વ નથી કરતા. તો
તો હવે એક્ટિવલી તમે ઓબ્ઝર્વ કરજો, કાલે જ્યારે શૃંગાર કરશો ત્યારે પ્રણાલિકામાં જે લખ્યું છે એમાં કોન્ટ્રાસ્ટ થઈ રહ્યો છે કે નહીં, કેવો કોન્ટ્રાસ્ટ થઈ રહ્યો છે, બ્લુ જોડે રેડ આવે છે, ગ્રીન આવે છે, શું આવે છે, તો એ એક્ટિવલી ધ્યાન રાખતા થશો ને તો જ્યારે ઈચ્છિત શૃંગાર કરવાના આવશે ત્યારે બી તમને ખૂબ આનંદ આવશે અને તમે જાતે હવે શોધવા મળશો કે આમાં કોન્ટ્રાસ્ટ છે, આવું કરીએ આવું કરીએ. અને ઓનેસ્ટલી ધીસ એડવાઇસ વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ એડવાઇસ ધેટ આઈ ગોટ. આનાથી મારા શૃંગારમાં સુંદરતામાં બહુ જ વધારો આવ્યો છે, રાઈટ? તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ સ્ટેપ આ જ હોવો જોઈએ. ઇનફેક્ટ તમે ચીરા વસ્ત્ર અને પાગ ધરાવો છો તો એમાં બી તમે અલગ અલગ કોન્ટ્રાસ્ટ કરી શકો છો ડિપેન્ડિંગ ઓન યોર ચોઇસ, યોર શૃંગાર, જે એ દિવસના શૃંગાર છે એ પ્રમાણે. ઓકે, હવે થોડા સા લાઈવ એક્ઝામ્પલ જોઈએ. ઇન્સ્ટાગ્રામ પર આજકાલ ઘણા વૈષ્ણવ સુંદર શૃંગાર કરતા હોય છે, તો એમાં બી તમે જોશો તો કોન્ટ્રાસ્ટ થઈ રહ્યો છે. જેમ કે આમાં ઉષ્ણકાળનો શૃંગાર છે એટલે ચીરા નથી ધર્યા, તો મોતીના શૃંગાર છે તો વ્હાઈટ, પાછળ ઓઢણી છે તો બ્લુ, તો વ્હાઈટ અને બ્લુ કોન્ટ્રાસ્ટ થાય છે. ઉપર પાગ છે એ બી બ્લુ છે, પાછળ પીછવાઈ છે એ વ્હાઈટ અને ગ્રીનનું છે એટલે એ બ્લુ અને વ્હાઈટ કોન્ટ્રાસ્ટ, વ્હાઈટ અને બ્લુ કોન્ટ્રાસ્ટ. પછી આમાં જોશો તો પીરોજાના શૃંગાર છે, પીળા વસ્ત્ર છે, લાલ થાળા વસ્ત્ર છે અને એની પાછળ પીળી પીછવાઈ છે તો બ્લુ યલો, યલો રેડ, રેડ યલો. ધીસ અગેન ઇઝ અ કોન્ટ્રાસ્ટ. આમાં જોશો તો માણેકના શૃંગાર, યલો વસ્ત્ર, વ્હાઈટ થાળા વસ્ત્ર અને પાછળ ગ્રીન પીછવાઈ, રાઈટ? આમ જનરલી મુકુટ હોય ત્યારે શ્વેત થાળું વસ્ત્ર જ આવે, એ આપને ખ્યાલ હશે, ખ્યાલ ના હોય તો કોઈ વાંધો નહીં, હવેથી ધ્યાન રાખો. આમાં મૂંગા છે, મૂંગાના શૃંગાર શ્વેત વસ્ત્ર અને થાળું વસ્ત્ર નથી કેમ કે ઉષ્ણકાળનો શૃંગાર છે, તો પ્રભુનો જે શ્યામ રંગ છે તો એ ઇટસેલ્ફ ઇઝ અ કલર અને એ જ કોન્ટ્રાસ્ટ આપણને આપી રહ્યું છે પાછળનું રેડ અથવા યલો અને ઓરેન્જ બેકગ્રાઉન્ડ છે એની સાથે, રાઈટ? આટલું ક્લિયર થયું? ક્લિયર થયું? હા, કોણ? આજુ વ્હાઈટ શૃંગાર, ગ્રીન વસ્ત્ર, વ્હાઈટ બેકગ્રાઉન્ડ, એની પાછળ પિંક પીછવાઈ. તો આઈ હોપ આ ક્લિયર તમને થઈ ગયું હશે કલર કોન્ટ્રાસ્ટનો કન્સેપ્ટ. આમાં બી સેમ. દરેક સ્લાઇડમાં કોન્ટ્રાસ્ટ આવે છે અને આ કોન્ટ્રાસ્ટથી તમને બહુ આનંદ આવશે. તમે આ કાલે પ્રેક્ટિસ કરજો અને મને યાદ કરો. હવે વસ્ત્ર શૃંગારનો કોન્ટ્રાસ્ટ તો આપણે સમજી ગયા, પણ જ્યારે મારા મિત્રે મને એવું કીધું કે જે હાથમાં આવ્યું છે એ જ તમે ધરી દો છો, તો એમનો કહેવાનો અર્થ આ બી હતો કે તમે માળા અને શૃંગાર અને દ્રવલ ધરો છો, ગાદી પર ગાદીજીના શૃંગાર કરો છો, તો એમાં બી તમે કલરનો ધ્યાન રાખો, રાઈટ? હવે 3 કંઠીઓ તમે શ્રીઅંગ પર ધરો છો, લાલન સ્વરૂપ છે અથવા શ્યામ સ્વરૂપ છે, તો કેવી રીતના ધરશો? એની પેટર્ન ક્રિએટ કરતા જાઓ. 1 2 1 છે, 1 2 3 છે, 1 2 1 3, 1 2 1 3, એવી રીતના પેટર્ન ક્રિએટ કરો. અને 3 કંઠીઓ ધરી છે અને ઉપર એક ટ્રવલ ધરી છે, તો એમાં બી તમે પેટર્ન ક્રિએટ કરી શકો છો. કેવી રીતના? આવી રીતે આનાથી ઉઠાવો આવશે. એક એક કંઠી તમારી, એક એક શૃંગાર તમારો ખુલીને તમારી બહાર આવશે, એની સુંદરતા દેખાશે, રાઈટ? અને આ પેટર્નથી એક બેલેન્સ તમારા શૃંગારમાં ક્રિએટ થશે. તો આનું ખૂબ ધ્યાન રાખજો. ક્રિએટ પેટર્ન્સ, ક્રિએટ કલર કોન્ટ્રાસ્ટ ઇન શૃંગાર. સો દેટ ઇઝ ધ નંબર 1 સ્ટેપ ટુ અન્ડરસ્ટેન્ડિંગ હાઉ ટુ ડુ શૃંગાર. હવે ગાદી હાર છે અથવા બત્તી શૃંગાર છે, તો બત્તી શૃંગારમાં જે હાથમાં આવ્યું એ ધરી દીધું, અથવા જે અવેલેબલ હતું તો અલગ જ વાત છે કે આટલું જ અવેલેબલ છે તો પછી યુ ડોન્ટ હેવ એની ઓપ્શન. પણ અવેલેબલ હોય તો આવી રીતના તમે 1 2 1 3 અથવા 1 2 3 આવી રીતના પેટર્ન બનાવો. મલ્ટી કલર્સ છે, મોર દેન 3 કલર્સ, તો પછી એ રીતના તમે આગળ વધી શકો. પણ એક મિસકન્સેપ્શન હોય છે કે મારે તો પન્નાના શૃંગાર લેવા છે, તો પન્નામાં અગર હું તમને મોતીની સેર છે અને પન્નાનું પદક છે તો એ પન્નાના શૃંગારમાં જ ગણાય. એને પછી મોતી હટાવી દેવાના અને બધા જ પન્નાની મણીઓ લઈ લેવાની એવું ના હોય.
મોતી અભિન્ન અંગ છે શૃંગારનું. ઘરની પ્રણાલિકા પર થોડા થોડા ડિફરન્સીસ આવતા જાય, પરંતુ મોતી વગર શૃંગાર અધૂરો છે. 12 માસ મોતી આવે છે, વસંતમાં ક્યારેક ક્યારેક મોતી આવે છે, અને વસંત ના હોય ત્યારે મીનાના શૃંગાર બી આવે છે. તો પછી એવું બી ના રાખતા કે મીનાના શૃંગાર છે તો વસંત સિવાય અમે ધરીશું જ નહીં, એવું ના હોય, ધરાય. શ્રીજી બાવા અને શ્રી નવનીતલાલજી વસંતના શૃંગાર, મીનાકારીના શૃંગાર રેગ્યુલરલી ધરતા હોય, ઇફ યુ હેવ નોટિસ, રાઈટ? હવે આપણે શૃંગારની વાત કરશું. હું તમને પ્રેક્ટિકલી આજે આપણે શૃંગાર કરશું, અને શૃંગાર કરીએ ત્યારે સાથે સાથે હું આપને શૃંગારની બી સમજ આપતો જઈશ. નુપુર સિવાય અગર તમારી પાસે તમારા માથે થાળા સ્વરૂપ બિરાજે છે તો એમને તો 7 થી 8 શૃંગાર થઈ શકે છે. આ ઇમેજમાં જ તમને જોવા મળશે. તો સૌથી પહેલા છે છાગલ. તો છાગલ એટલે જેવું કડવું હોય છે એવું જ હોય, પણ નીચે દેખાય છે સ્ક્રીન પર, કડા જેવું જ હોય પણ નીચે લટકણ હોય. તો સર્વપ્રથમ એ ધરવામાં આવે છે, તો એને કહેવાય છે છાગલ. છાગલની નીચે તમે જોશો તો છે જેહર. હવે જેહર કેવું હોય, સો આને જેહર કહેવાય, રાઈટ? કડા જેવું છે એનું સ્ટ્રક્ચર, પણ લટકણ નથી નીચે. ઓકે, જેહરની નીચે છે પાયલ. પાયલ એટલે સિંગલ શેર ની મોતીની લાઈન હોઈ શકે છે, અથવા સોનાની ચેન અથવા ચાંદીની ગિલેટવાળી પતલી ચેન હોઈ શકે છે, તો એને તમે પાયલ કહી શકો. તો જેહરની નીચે પાયલ ધરો, પાયલની નીચે નુપુર ધરો. નુપુર તમને હું બતાવું. ઓકે, નુપુર મેં ધરેલા જ છે પહેલેથી. નુપુર તો તમને આઈ થિંક ખ્યાલ છે જ. નુપુરની નીચે છે પછી પગપાન. પગપાન પછી નીચે આવે છે વિછિયા. હવે અનવટ વિછિયા એવું જોડમાં કહેવાતું હોય છે. તો અનવટ એટલે પ્રભુના ટોલ, જે થંબ હોય, અંગૂઠો હોય, એની રિંગને અનવટ કહેવાય, અને બાકીની જે બધી રિંગ્સ છે એને તમારે વિછિયા કહેવાય, અને એની નીચે આવે છે નખભૂષણ, રાઈટ? તો આટલા શૃંગાર ચરણના થાય છે થાળા સ્વરૂપમાં, શ્યામ સ્વરૂપમાં. લાલનમાં અવકાશ નથી હોતો એટલે આપણે નથી કરી શકતા. ઓકે, તો these are some examples. આમાં ચિત્રજી છે, તો ચિત્રજીના બી જેહર હોય છે. ચિત્રજીમાં ખાલી જેહર જ ધરાઈ શકાય, બીજું કોઈ અવકાશ નથી હોતો. ઓકે, હવે સાથે સાથે આપણે ધરતા બી જઈએ, અને આજે શૃંગાર શું કરવાના છે એ બી આપને હું કહી દઉં પહેલેથી. આપણે આજે પાગ ચંદ્રિકાનો શૃંગાર કરવાના છે, જેમાં આપણે લોલક બિંદી અને હમેલ ધરવાના છે. ઓકે, હવે શ્રીહસ્તના શૃંગાર આપ જોશો તો અગેન થાળા સ્વરૂપ હોય, શ્યામ સ્વરૂપ હોય. તો કડા ધરી શકાય. સર્વપ્રથમ કડા તો આપને ખ્યાલ હશે જ. આ કડા છે. નોર્મલી આ નિત્યમાં નથી આવતા, પણ વૈષ્ણવને બહુ આ જ ખ્યાલ હોય છે, તો આ જ રોજે ધરી દે છે, અને ઇવન શયનમાં બી આ જ ધરીને ઠાકોરજીને પહોંચાડે છે. પણ ટ્રાય કરજો, એવું ના થાય. આ ઉત્સવનો શૃંગાર કહેવાય. તો ઉત્સવ હોય ત્યારે તમે કડા ધરો, અધરવાઇઝ પહોંચીથી તમે ઠાકોરજીને ધરાવો. પહોંચી એટલે શું? તો આવી સિંગલ શેરની મોતીની લાઈન હોય એને પહોંચી કહેવાય. એનાથી વિશેષ ગોપમાલા આપણે જોઈ હશે, તો આવું સ્ટ્રક્ચર હોય પહોંચીનું. સિંગ વચ્ચે એક ચોકી હોય અને આજુબાજુ મોતીની શેર હોય, તો દેટ્સ પહોંચી. તો આવી ધરી શકો છો તમે. એના સિવાય હોય છે જોડી. તો હવે જોડીમાં એવું હોય કે ચોકી હોય, વચ્ચે મોતી ના હોય. ઉપર મોતી હોઈ શકે પણ વચ્ચે મોતી ના હોય. આમાં સ્ક્વેર ચોકી હોય અગર, જેવી આ ગોપમાળામાં છે, તો એવી સળંગ જ આવે, એમાં મોતી ના આવે વચ્ચે, તો એ કહેવાય જોડી. જોડી નીચે આવે છે બાજુબંધ. બાજુબંધનું સ્ટ્રક્ચર કંઈક આવું હોઈ શકે છે. આ તમારે અહીંયા ધરવાના આવે છે. લાલન સ્વરૂપ હોય તો આપ અહીંયા ધરી શકો છો. બાજુબંધ ધરી શકો, પહોંચી ધરી શકો, જોડી બી ધરી શકો, કડા બી ધરી શકો, હસ્તફૂલ બી ધરી શકો. એટલે લાલનમાં અગર આવડું સ્વરૂપ છે તો આમાં તમે બાજુબંધ અહીંયા ધરો, અહીંયા જોડી ધરો, અહીંયા પહોંચી ધરો, અને અહીંયા કડા ધરો. તો ઉત્સવના શૃંગારમાં લાલનને તો થઈ શકે. એટલે આખો પ્રભુનો આટલો શ્રીહસ્ત તો ભરાઈ જશે, અને સુંદર બી શોભાશે.
અને લાસ્ટમાં ઠાકોરની જે રિંગ્સ હોય એને મુદ્રિકા કહેવાય, અને અહીંયા આવે એ હસ્તફૂલ કહેવાય. લાલનમાં તમે અગર હસ્તફૂલ ધરવું છે તો કેવી રીતના ધરશો? તો અહીંયા તો આપણે ધરી દીધું આમ, રાઈટ, અને અહીંયા ધરવું હોય તો અહીંયા ધરી શકો અથવા નીચે બી ધરી શકો, વોટ એવર યુ ફાઇન કમ્ફર્ટેબલ. હવે આજે આપણે જે શૃંગાર કરવાનો છે એમાં આપણે પહોંચી ધરશું, અને એ બી સિમ્પલ પહોંચી ધરશું. ઓકે, એટલે પ્રભુને તમે સ્નાન કરાવ્યું, સ્વચ્છ કર્યા, પછી કડા નુપુર ધર્યા, પછી આવે છે વારો વસ્ત્રનો. તો વસ્ત્ર ધરવામાં લાગણ સ્પેસિફિક હું અત્યારે વાત કરું, કેમ કે થાળા સ્વરૂપના વસ્ત્ર તો બહુ અલગ જ ટોપિક છે, એમાં જ અલગથી 1-2 કલાક નીકળી જઈ શકે છે. તો લાલનને ચીરો તમે ધરો છો, ચીરામાં બી એક મેજર કન્ફ્યુઝન એ છે કે લેફ્ટ સાઈડનો જે ભાગ છે એ ઉપર આવે કે નીચે આવે. તો આપને ખ્યાલ છે? હું ધરીને દેખાડું, તમે કહો મને કે હું બરાબર ધરું છું કે નહીં. આવી રીતના ધરું? આ બરાબર છે? ના, બરાબર નથી, ઊંધું છે, રાઈટ. આના આપણે સિમ્પલ ટ્રીક છે કે આપણી જે બંડી હોય છે એમાં આપણો લેફ્ટ જે પાર્ટ છે એ નીચે જાય અને રાઈટ પાર્ટ ઉપર આવે. આખું ધરી નથી દેખાડતું પણ નહીં. એટલે આ નીચે જશે અને આ ઉપર આમ આવશે, રાઈટ. હવે બીજી એક વાત, ચીરા તમે ધરો છો ત્યારે આપણે આપણા શર્ટ્સ હોય, આપણી ટી શર્ટ્સ હોય તો એમાં ફૂલ સ્લીવ હોય, હાફ સ્લીવ હોય, સ્લીવલેસ હોય. તો એવું ચીરામાં બી થઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ વેધર. શીત છે, ઉષ્ણકાલ છે, શું ચાલે છે. એટલે એકદમ જ સ્લીવલેસ કરવું હોય તો આટલું જ રાખવાનું અને આટલું ફોલ્ડ કરી દેવાનું. થોડીક શીત છે, થોડુંક કવર કરવું છે પ્રભુને વધારે, તો હાફ સ્લીવ્સ આપ કરી શકો, અને વધારે જ કરવું છે તો આટલું ફૂલ સ્લીવ્સ આપ ઠાકોરજીને ધરાઈ શકો, રાઈટ. હવે ચીરા ધરી દીધા આપણે. હવે આવે છે વારો કંદોરાનો. કંદોરો એક બહુ જ સુંદર શૃંગાર છે. કંદોરાનો સ્ટ્રક્ચર આવું હોય, બેલ્ટ જ છે બેસિકલી કંદોરો. તો ઉપર બેલ્ટ હોય ને નીચે લટકણ હોય અથવા મોતીની ઝૂલ હોય, તો દેટ ઇઝ કંદોરો. તો આ એક પ્રકાર છે કંદોરાનો. બીજો પ્રકાર છે જે ત્રવલ જેવું જ હોય. તો ત્રવલ આપણને ખબર છે કે મોતીની સેર હોય ને નીચે પાંદડીઓ હોય, રાઈટ. તો આવો પણ કંદોરો આપ ધરી શકો. તો ધીસ ઇઝ અનધર સ્ટાઇલ ઓફ કંદોરો. હજી એક પ્રકાર છે જેને આપણે કહીએ છીએ શુદ્ધ ઘંટિકા, રાઈટ. શુદ્ધ ઘંટિકામાં વિશેષ નીચે ઘંટી જેવું હોય. આ અગર દેખાતું હોય ક્લિયરલી નીચેનો પાર્ટ, તો આ ઘંટી જેવો છે, તો આને શુદ્ર ઘંટિકા કહેવાય. અને આ જ્યારે પ્રભુ દ્વિજ સ્વરૂપે પધારે, દ્વિજ એટલે બ્રાહ્મણ સ્વરૂપે, સ્પેસિફિકલી સ્પીકિંગ વામન જયંતી છે, પછી સ્નાન યાત્રા છે, ત્યારે આપ શુદ્ર ઘંટિકા ધરી શકો છો. સો આ કંદોરાનો પ્રકાર છે. કંદોરાથી આપણે ત્રવલ પર એકવાર આવીએ, કેમ કે એક પ્રકાર ત્રવલનો આવો બી છે, રાઈટ. તો ત્રવલ આપણને ખબર છે કે અહીંયા ધરાય. આના સિવાય આપણને ખબર છે કે કુલે આવે તો કુલે પર ઉપર ધરી શકાય. બત્તીના શૃંગાર અગર આપ કરતા હશો તો બત્તીમાં લાંબી ત્રવલ તમારી પાસે હોય, લાંબી ત્રવલ છે, હજી બી લાંબી ત્રવલ છે આપણી પાસે. આ એક્ઝેક્ટલી ત્રવલ નથી, વચ્ચે પદક આવી જાય છે. ત્રવલમાં વચ્ચે પદક ના હોય, આખા લટકણ સેમ જ હોય. પણ માન લો આ નીચે પદક નથી, પણ એટલે પદક જ છે, નીચે મેઇન પેન્ડન્ટ નથી. તો બત્તી શૃંગારમાં તમે આમ બધી જ બત્તીની માળાઓ ધરી, કંઠીઓ ધરી, એની ઉપર આમ એક તમે ત્રવલ ધરી શકો છો. આવી બહુ જ સુંદર શોભાય ઠાકોરજીને, રાઈટ. અને ત્રવલ છે તમારી પાસે ને લાંબી છે તમારી પાસે ત્રવલ, તો બત્તીમાં તો તમે ધરી શકો છો, પણ હમેલ તરીકે પણ તમે ધરી શકો છો. હમેલ એટલે શું કે અહીંયાથી સ્ટાર્ટ થાય અને આમ જાય. તો આમાં કોઈ બંધન નથી કે આ દિવસે જ ધરવી, આ દિવસે ના જ ધરવી. આ ઓલમોસ્ટ ઈચ્છિક શૃંગાર છે. ઘરગડી પ્રણાલિકામાં ડિફરન્સ આવતો હશે,
બટ તમે હમેલ તમારા ઈચ્છા પ્રમાણે ધરી શકો છો. તો આમ હમેલ થઈ જાય, રાઈટ. ઠાકોરજીના લેફ્ટ સ્કંદથી આવે, બહારથી આવે અને ગાદીજી પર આવે અને પછી રાઈટ કટીમાં જાય. હવે માન લો આમાં પદક ના હોત તો આ જનેવું થઈ જાત, જનોઈ જેને કહીએ છીએ, વિચ ઇઝ અગેન પ્રભુના બ્રાહ્મણ સ્વરૂપ જે દ્વિજ સ્વરૂપ છે એનો શૃંગાર છે, વિશેષ શૃંગાર છે. એટલે વામન જયંતી છે, સ્નાન યાત્રા છે, એ દિવસે વિશેષ તમારે જનોઈ ધરવી જોઈએ. જનોઈ પ્લેન મોતીની સેર બી હોઈ શકે છે અથવા ચાંદીની અથવા સોનાની ચેન બી હોઈ શકે છે, જેને ચાંદીની હોય તો ગિલેટ કરેલો હોય, રાઈટ. તો એ જનેઉ તરીકે તમે ધરી શકો. તો આજે આપણે આ વિશેષ ધરશું. હવે સ્ટાર્ટ આપણે કરશું કંઠાવરણથી. કંઠાવરણ ઘણા લોકો કંઠેસરી, કંઠસરી કહેતા હોય છે. માર્કેટમાં તમે જોશો તો આવી એક મોતીની સેર હશે ને વચ્ચે પદક હશે, રાઈટ. અમારે ત્યાં બી આવી મળે છે. પદક ના હોય તો વધારે આનંદ આવે વચ્ચે. તો આપણે આવી રીતના ધરતીએ. સૌ પ્રથમ ઓલવેઝ કંઠાભરણ જ હશે અને શયનમાં બી આ ધરીને જ પ્રભુને પહોંચાડવાના. અને આઈ હોપ કે વડ ચડાવતા બધાને ફાવે છે. ગાંઠ આપણે નથી મારતા એટલે આપણે વડ ચડાવીશું પ્રભુને. આ કંઠાવરણ થયું. પછી આ છે કૌસ્તુભ. કૌસ્તુભ નોર્મલી ગ્રીન હોય પણ એની જગ્યાએ તમે કોઈ અન્ય રંગની મણીઓ હોય તો એ બી ચાલે, ડિપેન્ડિંગ ઓન કે કયા જોડના આભરણ છે એ દિવસે, રાઈટ. તો કંઠાભરણ હોય, કૌસ્તુભ હોય, એની નીચે ગોપમાળા તમે ધરી શકો, ડિપેન્ડિંગ કે ઉત્સવનો શૃંગાર છે. હવે ગોપમાળા જે છે એ ઉત્સવનો શૃંગાર છે અને ગોપમાળાનું સ્ટ્રક્ચર આવું હોય, આમ જેવું પહોંચીનું છે, રાઈટ. ગોપમાળામાં બીજો એક વેરિએશન એવો છે કે ઇન્સ્ટેડ ઓફ 1 ચોકી 3 ચોકીઓ હોય, વચ્ચે એક ને આજુબાજુ બી એક. તો એ બી એક બહુ સુંદર ગોપમાળાનો પ્રકાર છે જે તમે ધરી શકો ઉત્સવના દિવસોમાં. તો આપણે આજે કૌસ્તુભ ધરીએ. મેં અહીંયા આવ્યા પહેલા 2-3 વાર પ્રેક્ટિસ કરી હતી આ સેમ શૃંગાર ધરવાની અને એવરી ટાઈમ કંઈ ને કંઈ પ્રભુ ખેલ કરતા હતા. એટલે ખૂબ વિનંતી કરી હતી કે પ્રભુ મેઇન દિવસે આપ કોઈ ખેલ ના કરતા. દર વખતે અને સૌથી મોટો પ્રોબ્લેમ અહીંયા જ આવતો હતો કે આ અને આ હું ધરાવવા જાઉં એટલે બેઉ આમ થઈ જાય, ત્રાસું થઈ જાય. આપણે કેવું હોય કે આપણે બધું જ એક જ લાઈનમાં કરવું હોય કે નકવેશ્વર, ચીબુક, કંઠાવરણની માળા, પછી કંઠીઓ છે તેના પદકો, ગાદીના બધા પદકો સેમ લાઈનમાં આવે તો બહુ આનંદ આવે. અને એના કારણે જ ઘરમાં બુમાબુમ થતી હોય કે ભાઈ બહુ મોડું કર્યું છે, આમાં જ વાર લાગતી હોય છે. આજે બી એવું જ કર્યું છે. આપણે આજે આગળ વધીએ. હવે ઉત્સવ હોય તો તમે કૌસ્તુભની નીચે તિલડી બી ધરી શકો, ગોપમાળા નીચે તિલડી બી ધરી શકો, પણ લાલન સ્વરૂપ હોય તો આમાં અવકાશ ના રહે. એટલે જનરલી કંઠાભરણ અને કૌસ્તુભથી જ વી હેવ ટુ સેટિસ્ફાય અવરસેલ્ફ, રાઈટ. આજે હલકો શૃંગાર ધરવાના છે. હવે હલકો શૃંગારમાં ડુગડુગીનો એક પ્રકાર છે. આ ડુગડુગી છે જેમાં એક પદક જ છે, બીજી કોઈ મોતીની સેર ઉપર નથી, આજુબાજુ નાના નાના મોતી છે. પણ બિફોર વી મૂવ ટુ ડુગડુગી એક વાત મારે કરવી હતી કે કંઠી તમે કેવી રીતના ધરો છો, આવી રીતના કે પછી થોડુંક નીચેથી? અગર તમે આન્સર આપી શકતા વગર દેખાતું હોય તો નીચેથી ધરો છો કે આટલી ઉપરથી જ ધરો છો? ઉપરથી. હા, તો ત્રવલધારમાં પ્રોબ્લેમ નહીં આવતો? નહીં આવતો? મેં જ્યારે સ્ટાર્ટ કર્યા શૃંગાર ત્યારે હું કંઠી આવી રીતના ધરતો હતો ઉપરથી અને એકચ્યુઅલી આખી જ ખેંચી લેતો હતો, એટલે આખો આમ રાઉન્ડ શેપ આવતો હતો. પણ જ્યારે ત્રવલ ધરવાનો વારો આવે ત્યારે ત્રવલ ધરાવતા મારા હાથ ધ્રુજવા માંડતા હતા, કેમ કે એને લગાવું તો ક્યાં, મોતી ઉપર લગાવું કંઠીના તો એ હલી જશે, એમાં થોડુંક જોર આપીશ તો, રાઈટ. પછી મને એકવાર મારા એ જ સેમ મિત્રે કીધું કે ભાઈ તમે કંઠી છે ને થોડીક નીચી ધરાવો અને કંઠીઓ નાની લો. અને કંઠીમાં પદક ના આવે તો બી ચાલે, હોય તો બી વાંધો નથી, પણ નીચી ધરાવો. હાંસ હોય તો હાંસ અને ત્રવલ એના માટે થોડોક અવકાશ રાખો.
અને ખાલી ટ્રવલ હોય તો ટ્રવલ જેટલો અવકાશ રાખો તો તમારી ટ્રવલ બી સુંદર બેસી જશે, તમારી કોઈ ખાલી સ્પેસ બી નહીં દેખાય, પડછાયા બી નહીં દેખાય, તો એ રીતના તમારે શ્રૃંગાર સુંદર બેસી જશે. આજે આપણે ડુગડુગી ધરીએ છીએ તો હલકા શ્રૃંગાર છે, તો મેં ડુગડુગી ધરી દીધી. આમાં ટ્રવલ માટેની થોડીક સ્પેસ રાખી છે. એની ઉપર આપણે ટ્રવલ ધરશું. હવે આમાં કોશિશ એવી કરવાની કે ટ્રવલમાં ઓલવેઝ ઓડ નંબર ઓફ પદક હોવા જોઈએ, તો જ સુંદર શોભાશે શ્રૃંગાર. અને એ ઓડ વચ્ચેનું જે પદક હોય એની નીચે જ તમારી ડુગડુગી હોય, પદકના કંઠીઓના પદક હોય તો એ સુંદર લાગે. ઓકે, ઈઝી પાર્ટ થઈ ગયો. હવે મેઇન પાર્ટ છે ને, હમેલ ધરશું આપણે. નાના નથી દેખાતા. હમેલમાં બી બહુ ખેલ કરતા હતા ઠાકોરજી. સો લેટ્સ સી. તો આવી રીતના કંઈક હમેલ ધરાવો. હવે આવે છે શ્રીમસ્તકના શ્રૃંગારનો. હવે શ્રીમસ્તકના શ્રૃંગાર ધરતા હોય છે ત્યારે કેટલા લોકો લગાવની ટોપી કરે છે? આટલા ઓછા. તો બાકી બધા કેવી રીતના ધરે છે લગાવની ટોપી વગર? હાથ ઊંચા કરો, કઈ બોલો તો ખરા. લગાવની ટોપી બી ધરી શકો, પણ મને પર્સનલી એવું થાય કે ઘણો શ્રમ આપણે ઠાકોરજીને આપીએ છીએ, દબાઈએ છીએ ત્યારે, કેમ કે લગાવ શીત હોય તો કડક બી થઈ જાય, તો એને પોચો કરવા માટે પોચો ના થાય તો આપણે દબાઈએ છીએ. અને જ્યારે લગાવની ટોપી વળી કરીએ છીએ ત્યારે લગાવ ઘણો બધો અહીંયા ઠાકોરજીના શ્રી મસ્તક પર લાગી જાય છે, તો એને પાછો સ્વચ્છ કરવો પડે. તો આપણે લગાવની ટોપી વગરનો આજે અટેમ્પ્ટ કરશું. રાઈટ. સર્વપ્રથમ તો આપણે તિલક ધરી દઈએ. અને આજે ક્રમ દેખાડું છું ઉપરથી નીચેનો, એની જગ્યાએ તમે ઉપરથી ચાલુ કરી નીચે બી જઈ શકો છો, આમાં કોઈ બંધન નથી. પણ ઓબ્વિયસલી ગુરુ જે કે એ પ્રમાણે જ કરું, આજ્ઞા આ પ્રમાણે જ કરું. અને તિલક અલકાવલી જોડ છે, પણ તિલક અને અલકાવલી એક સાથે હોય એવી લેતા કરતા તિલક અલગ હોય ને અલકાવલી એકલી લો તો વધારે સારું, કેમ કે અલકાવલીમાં પદકો અલગ અલગ હોઈ શકે, તો એમાં જોડ પ્રમાણે આપણે વેરી થાય. તિલક તો એક કે બે હોય તો બહુ થઈ ગયું, તો પ્રેફર કરવાનું કે અલગ જ હોય. અને આવું પડચ્યું હોય તો ઉપર પ્રભુને આવી રીતના કરી દેવાનું. એન્ડ તમે જોશો અહીંયા તો લગાવની ઘણી બધી ગોટીઓ મેં ઓલરેડી રેડી રાખી છે. તો ગુરુદેવે એવું મને આજ્ઞા કરી હતી કે જો કે 3 કે 4 શેપ સાઈઝની લગાવની ગોટીઓ આપણે જરૂર પડતી હોય છે. રઈના દાણા જેટલી, મગના દાણા જેટલી, ચણાના દાણા જેટલી, છોલેના દાણા જેટલી. રાઈટ. તો એટલી આપ કરીને રેડી રાખી શકો છો તો આપણે ઇઝી પડે. હવે અલકાવલીની વાત કરીએ તો અલકાવલી ઘણા વૈષ્ણવ સીધી ધરતા હોય છે, ઘણા લોકો આવી રીતના ધરતા હોય છે. આઈ પ્રિફર ડુઈંગ ઇટ ધીસ વે. આનાથી અલગ જ નજાકતતા પ્રભુની આવે છે, સૌંદર્યમાં વધારો થાય. ઘણીવાર પ્રભુ સ્વામિનીજી જેવા દર્શન આપતા હોય છે. લાસ્ટ યર મેં એક શ્રૃંગાર કર્યા હતા, તો ઉષ્ણકાલનો સમય હતો, આખા જ મોતીના શ્રૃંગાર હતા, એટલે ચીરા બી નહીં, અને પ્રભુ ગૌર સ્વરૂપ છે પ્લસ અભ્યંગ હતું, તો એકદમ ચમકતા હતા પ્રભુ, ઇફ આઈ કેન સે દેટ. પછી બધી મોતીની કંઠીઓ, ટ્રવલ, મોતીની ટોપી અને ટ્રવલ આવી આડી, તો ખૂબ સુંદર, ખૂબ સુંદર. મને હજી બી શ્રૃંગાર યાદ છે. રાઈટ. પછી આપણે લઈશું પાગ. હવે આમાં તમે બીજી એક કલર કોન્ટ્રાસ્ટ જોવો હોય તો પીળા વસ્ત્ર છે, એની ઉપર માણેક અને પન્નાના આપણે આવરણ ધરીએ છીએ, તો કલર કોન્ટ્રાસ્ટ થઈ રહ્યો છે. પીછવાઈ નથી ધરવાના, ઓઢણી નથી ધરવાના. ચીરા અને ઓઢણી લગભગ સેમ કલરની છે. રાઈટ. હવે પાગ ધરશું. પાગની નીચે આપ લગાવની આવી બત્તી કરી દો તો સુંદરતા રહેશે. એનું કારણ છે કે અહીંયા બે તમે લર ધરશો તો એકદમ પરફેક્ટ
અહીંયાથી લઈને અહીંયા સુધી સુંદર શેપ બેસશે એનો. નહીં તો પછી શું થશે કે એક લડ તો ઇઝીલી ધરાઈ જશે, પણ બીજી લડ અને પહેલી લડ એ બેમાં ફાઇટ થશે કે હું ઉપર. અચ્છા, એક વસ્તુ હું ભૂલી ગયો, સિરપેચ. સિરપેચના બી 3 પ્રકાર આપણી પાસે છે. એક તો આ રેગ્યુલર જે એનો શેપ છે એ છે સિરપેચનો. ઘણા સિરપેચ એવા બી હોય છે જેમાં ઉપરની કલગી અલગ થતી હોય છે, તો એવું હોય તો ઓપ્શન વધી જાય છે આપણી પાસે. એના સિવાય આવો બી એક સિરપેચ આવે છે જેને પાટિયાનો સિરપેચ કહેવાય. તો 3 ચોકી વાળો બી સિરપેચ હોઈ શકે, પાટિયાનો સિરપેચ. એના સિવાય વચ્ચે સિંગલ ચોકી અને આજુબાજુ લડ હોય મોતીની, જેને આપણે ગોપમાળા જેવું સ્ટ્રક્ચર હોય, પહોંચી જેવું સ્ટ્રક્ચર હોય, તો એને બી પાટિયાનો સિરપેચ કહેવાય. એવો બી ધરી શકો છો. અને એક આવું બી હોય, સેન્ટરમાં મણી હોય અને આજુબાજુ 2 મોતી જ હોય, બસ આટલું જ હોય. આને ગોટી પેચ કહેવાય છે. કુલે ઉપર વિશેષતા આને ધરી શકાય છે, સુંદર લાગે. પાગ ઉપર બી ધરી શકાય સિરપેચને. રાઈટ, તો આપણે સિરપેચ ધરી દઈએ. સિરપેચ પછી ધરીએ, પહેલા લડ ધરી દઈએ. હવે પાગ ધરવાનો બી એક પ્રકાર છે. એવી રીતના પાગ ધરવી કે આ તિલક છે તો પાગ તિલકની આ સાઈડ બી જાય, લાઈક 60-70% પાર્ટ ઓફ શ્રીમસ્તક શુડ ગેટ કવર્ડ બાય પાગ. તો જ શ્રૃંગારમાં સુંદરતાનો વધારો થશે. ઘણા વૈષ્ણવ અમને મોકલતા હોય છે ઠાકોરજીના ચિત્રજી શ્રૃંગાર કર્યા પછી, કાં તો કંઈક સાઇઝ માટે હોય, કાં તો કંઈક એડવાઇસ માટે હોય. બટ શ્રીમસ્તકના શ્રૃંગાર ઇઝ ધ મેક ઓર ડીલ, મેક ઓર બ્રેક ડીલ. આ રીતના આપણે લડ ધરી દઈએ. સિરપેચ ધરી દઈએ. આમ તો પાગ ઇઝ સપોઝ ટુ ફિલ ધી એન્ટાયર શ્રીમસ્તક, કેમ કે આપણે અગર લગ્નમાં ગયા છે, વરરાજાને આપણે તૈયાર જોયા છે, તો જે પાઘડી ધરે છે, ફેંટો ધરે છે, તો આખું એમનું માથું કવર થઈ જાય અને એની ઉપર પછી આપણે પેચ ખોસીએ છીએ. તો એ જ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે પ્રભુ કેવી રીતના ધરે. રાઈટ, અને પછી એક શીશ ફૂલ ધરી દઈએ. અને લાસ્ટમાં લડ અને લૂમ. કુંડળ ધર્મ પૂરી ગયા. હવે કુંડળમાં મકરાકૃત, મત્સ્યાકૃત, મયુરાકૃત આ તો બધાને ખબર છે, મગર, માછલી, મોર. કર્ણફૂલમાં ઓન ધ અધર હેન્ડ કર્ણફૂલમાં વેરિએશન ઘણા છે. તો એક તો કર્ણફૂલ એવું હોય જે આ જ લઈએ, જેમ કે આ છે, આ સીધું ગોળ કર્ણફૂલ છે, આમાં કોઈ કોમ્પ્લિકેશન નથી. બીજું છે કર્ણફૂલ વિથ લટકણ. લટકણમાં એક લટકણ હોય, 2 લટકણ હોય, 3 લટકણ હોય, પણ ઇટ્સ સ્ટીલ કર્ણફૂલ. હવે આનું અગર આપ મને નામ કહી શકતા હો, આ દેખાય છે ખરું સૌથી પહેલા? કર્ણફૂલ છે ને નીચે આવી ટોપી જેવું છે, ટોકરી જેવું છે, તો એને આપણે શું કહીએ? ના, આને કહેવાય ઝુમખી. ધેટ સોંગ વોટ ઝુમખા, આને ઝુમખી કહેવાય. આને લોલકબંધી ના કહેવાય. લોલકબંધી શેને કહેવાય એવું દેખાડવું. આપણે એ જ ધરવાની હતી, લૂમ વડા કરવી પડશે. તો આ છે લોલકબંધી. કર્ણફૂલ ઉપર મોતીની એક શોર્ટ સેર છે, આ છે લોલકબંધી. ઓકે, આપણે આજે આ ધરશું. આના સિવાય હજી એક
શ્રી કર્ણનો પ્રકાર છે શૃંગારનો. આ છે ચાકડા. ચાકડા આપણે વલ્લભકુલ આચાર્યને બી ધરતા જોયા હશે. અહીંયા આખું આમ બંગડી જેવું હોય શેપ, અને અહીંયા નોર્મલી 3 જ મણીઓ હોય, 2 અને વચ્ચે એક અલગ કલરની મણી હોય, અને જોડમાં આવે. સો ધીસ ઇઝ ચાકડા. તો આ ચાકડા છે. ઓકે, હવે આપણે આ ધરી દઈએ લોલકબિંદી. કંઈક તો વડું પ્રશ્ન. લાલનને ચીબુક આવે કે ના આવે? ધરો છો? ઘર ટુ ઘર રીતમાં ફરક છે. ઘણા ઘરમાં ચીબુક લાલનને નથી આવતું, બાળ સ્વરૂપને, ઘણામાં આવે છે. તો આપણા ઘરના જે પ્રણાલિકા છે, જે ગુરુદેવની જે આજ્ઞા છે, એ પ્રમાણે કરવું જોઈએ આપણે. હવે નકવેશ્વરનો પ્રકાર એક જ છે. હું લાવવાનું ભૂલી ગયો છું અમિડ્સ ઓલ ધ રશ. તો નકવેશ્વર માની લો કે ધર્યું છે ઠાકોરજીને. તો આ શૃંગાર આપણો થઈ ગયો પાગ ચંદ્રિકાનો વિથ લોલકબિંદી એન્ડ અમેર. ઓકે, ફિનિશિંગ એટલું સુંદર નથી, પણ તમે ટાઈમ લઈને કરશો તો અવશ્ય આવશે. તો આ શૃંગારનું ઓવરઓલ આજનું મારું પ્રેઝન્ટેશન હતું. રાઈટ, અલંકાર પધરાવની જે જર્ની સ્ટાર્ટ કરી હતી, જ્યાં મારા ડેડે, મારા મોમે મને અલંકાર પધરાવની જર્નીથી સ્ટાર્ટ કર્યું શૃંગાર શીખવાડવાનું. એમને જોઈને હું શીખ્યો. પછી માય સિસ્ટર જોઈન્ડ મી એન્ડ લર્ન સમથિંગ ફ્રોમ મી while I was learning. My wife came and she learned, we learned together, and now એટલે સેવાની જર્ની કેટલી સુંદર છે. આપણો પરિવાર સાથે ગૃહસ્થ જીવન જીવતા જીવતા આપણે પ્રભુની સેવા કરીએ છીએ, એટલી સુંદર છે કે a third generation has entered my life. મારી ડોટર રિસન્ટલી આવી છે. તો આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ધ ડે જ્યારે શૃંગારમાં એ મારી સાથે જોડાય અને હું એને કહું કે અલંકાર પધરાવો. સો દેટ્સ માય ટાઈમ. થેન્ક યુ સો મચ. એટલે મારા માટે પણ surprise જ છે. ઓકે, જે ત્રણે વોલેન્ટરીલી કરશું. આપશ્રીએ જે પ્રથમ વિચાર આવે, મનમાં આવે, હૃદયમાં આવે, એ પ્રગટ કરવાનો છે. હું એક શબ્દ બોલીશ, આપશ્રીએ એનું વિધાઉટ થિંકિંગ ટુ મચ જસ્ટ એક્સપ્રેસ. યમુના ગુડ ભાવ, મહાપ્રભુજી. રિસ્પેક્ટ, હા, થોડી તારી જલ્દી બાજુ. શ્રી વિઠ્ઠલનાથજી. રાગ ભોગ શૃંગાર, ગોપી. ગુડ ભાવ, શૃંગાર. પ્રેમની અભિવ્યક્તિ, આપશ્રીની ફેવરેટ સામગ્રી. પક્ષી, આપશ્રીનો ફેવરેટ મનોરથ. ફેવરેટ મનોરથ. ફેવરેટ મનોરથ, પુષ્પ વિતાન, ઓકે, આપનો ફેવરેટ શૃંગાર. ઉनको टच नहीं. શૃંગાર કરતા આપણે દાંત પડી છે આપણે. ઘણી વાર પડી છે દાંત. સૌથી ચેલેન્જિંગ શૃંગાર આપના માટે? फूल के श्रृंगार, પ્રણાલિકા, परंपरा, શ્રદ્ધા, व्यक्तिगत विषय, सामग्री संबंधी पूछिस. पतली सामग्री, अनो, भाड़ो, भाड़ो, काठियावाड़ीओनो प्रिय, जाळीनी सामग्री, मैसूर, પછી તવાની સામગ્રી. रोटली. પાસ થયો કે નહીં શાસ્ત્રીજી, એ તો કહો હવે બધાને. હવે આપણે જે સુંદર આનંદ કરાવ્યો આપણા જે 3 પુષ્ટિ માર્ગીય યંગ ઇન્ફ્લુએન્સર, એકવાર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપશ્રી હવે એમને સન્માનિત કરશે
तो सर्वप्रथम आदित्य कुमार शास्त्री जी आपसे आशीर्वाद प्राप्त करें। अंकित भाईवाड़ा पूज्य भाव से आशीर्वाद प्राप्त करें। एक बार जोरदार ताली થઈ જાય। मेघभाई सोनी पूज्य भाव से आशीर्वाद प्राप्त करे। एक बार जोरदार तालियों થઈ જાય मेघभाई માટે। મેઘભાઈ જેમ સિંગારનું કીધું તેમ કોન્ટ્રાસ્ટ જ આવ્યું છે એમને। આ પ્રોગ્રામ આજે અહીંયા થયો, એકવાર પૂજ્ય ગોવિંદજી રાયજી માટે જોરદાર તાળીઓ થઈ જાય છે। श्रीमद वल्लभाधीश की जय। श्री गोकुल के चंद